કેશોદના જોલી પાર્ક વિસ્તારમાંથી આયુર્વેદિકના નામે ધતિંગ કરતો ફર્જી ડોક્ટર પકડાયો। કેશોદના અમૃતનગર પાછળના જોલી પાર્ક વિસ્તારમાં રહેતા હિરેન મનુભાઈ ચુડાસમાને ત્યાં એક વિકલાંગ બાળક હોવાથી તેમની અગાઉ પણ 8 વર્ષ પૂર્વે આજ લોકોને ત્યાંથી 20 થી 25 હજારનું બૂચ મારી જતો રહેલ, ત્યારે આજરોજ ફરી આવી ચડતા આજે તેમના ડોક્યુમેન્ટ ચેક કરતા તેઓ દ્વારા એવું જણાવેલ કે કાર્ડ તો ફક્ત 500 રૂપિયામાં બનાવેલ છે અને આ વ્યક્તિ જેવા હાલ બીજા પણ કેશોદમાં 2 થી 3 લોકો ઉતરેલા છે, માટે કોઈ આવા લોકો ખોટા ડોક્ટર બની આવે તો છેતરાશું નહીં અને તેમને નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેમને સોંપી આપવા આજે આ ડોક્ટરને પણ કેશોદ પોલીસને સોંપવામાં આવેલ છે, ત્યારે વધુ તપાસ કેશોદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ। ફરી મળીશું નવા સમાચાર સાથે, જોતા રહો સુરત ક્રાઇમ ન્યૂઝ। મારું નામ હિરેન મનસુખભાઈ ચુડાસમા। આજરોજ મારા ઘરે મારા બાળક વિકલાંગ બાળક છે, એના માટે આયુર્વેદિક ડૉક્ટર શું એવું કંઈ અમારે એક વ્યક્તિ આવેલો છે ને એના ડોક્યુમેન્ટને બધું ચેક કરતાં એ તદ્દન ફ્રોડ હોય એવું સાબિત થયું છે અને આની પહેલાં પણ 8 વર્ષ પહેલાં આ રીતે એ વ્યક્તિ આવેલો હતો અને મારી પાસેથી 20 થી 25 હજાર રૂપિયા ત્યાં પડાવી ગયેલ છે ને આ વખતે અમે પોલીસને જાણ કરી અને પોલીસને એને સોંપેલો છે અને બીજા કેસોની અંદર 2-3 વ્યક્તિ આવા નીકળ્યા છે, એટલે કોઈ પણ વિકલાંગ વ્યક્તિના ઘરે કોઈ એવો વ્યક્તિ દેખાય તો પોલીસને જાણ કરવા।